સાંજે જમવામાં નવી જ રીતનો વેજીટેબલ પુલાવ બનાવીશું. અમારી ઘરે વીકમાં એકવાર વેજીટેબલ પુલાવ બનાવવામાં આવે છે. રોજ રોજ સાંજે જમવામાં શું બનાવવું, તો આ રીતે વેજીટેબલ પુલાવ બનાવી અને સર્વ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ બાય કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ. તો પુલાવ બનાવવા માટે 3 વાડકી બાસમતી ચોખા લેવાના છે. કેમ કે પુલાવ ભાત છે ને તે બાસમતી ચોખાનો બનતો હોય છે. કેમ કે બાસમતી ચોખાનો દાણો મોટો હોય છે એટલે રાઈસ છૂટા અને ખીલેલા બને છે. હવે બાસમતી ચોખાને 2 થી 3 વાર ધોઈ લેવાના છે. પાણી ઉમેરી અને રાઈસને 30 મિનિટ પલાળીને મૂકી દેવાના છે. બાસમતી ચોખા પાણીમાં પલાળીને મૂકી રાખીએ છીએ અને પછી પુલાવ ભાત બનાવીએ છીએ ને તો પુલાવ ભાત એકદમ છૂટા અને ખીલેલા બને છે. હવે 30 મિનિટ પછી પેનમાં 3 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરીએ છીએ અને પછી પુલાવ ભાત બનાવીએ છીએ ને તો બાસમતી ચોખા એકબીજાને ચોંટતા નથી. હવે પાણી ઉકળી જાય પછી ખડા મસાલા ઉમેરવાના છે. ખડા મસાલામાં તજ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, ચક્રી ફૂલ અને લીલા ધાણા ઉમેરવાના છે. સાથે લીંબુની સ્લાઇડ્સ ઉમેરવાની છે. લીંબુની સ્લાઇડ્સ ઉમેરવાથી પુલાવ ભાત સફેદ બને છે. બાસમતી ચોખા પાણીમાં પલાળ્યા છે તે પાણી કાઢી લેવાનું છે અને બાસમતી ચોખા પાણીમાં ઉમેરી લેવાના છે અને બોઇલ થવા દેવાના છે. હવે બાસમતી ચોખાને વધારે કૂક નથી કરવાના, 70 થી 80% જ કૂક કરવાના છે. અને બાસમતી ચોખા વધારે ચડી જશે અને આપણે વેજીટેબલ પુલાવ બનાવીશું તો પુલાવ છૂટો અને ખીલેલો નહીં બને. પુલાવ એકબીજાથી મિક્સ થઈ જશે. 3 મિનિટ પછી ચેક કરી લેવાનું છે કે રાઈસ ચડી ગયા છે કે નહીં. અહીંયા રાઈસ 60 થી 70% ચડી ગયા છે તો રાઈસને સ્ટ્રેનરમાં લઈ લેવાના છે અને ઠંડા કરવા મૂકી દેવાના છે. પુલાવ ભાત છૂટો થશે ને પછી તેનો દાણો છૂટો અને ખીલેલો બનશે. હવે પુલાવ ભાત બોઇલ કર્યા છે તે પાણી ફેંકી નથી દેવાનું. તે જ પાણીમાં આપણે વેજીટેબલને બોઇલ કરવાના છે. એટલે પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને તે જ પાણીમાં બટાકા, ગાજર, વટાણાને ફણસીને 2 મિનિટ બોઇલ કરી લઈશું. એટલે વેજીટેબલ ચડી જશે. અને તમારે બીજા કોઈ વેજીટેબલ ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. ફ્રેન્ડ્સ, આજે આપણે નવી જ રીતનો વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ. તો પુલાવ બનાવવા માટે પેનમાં 1 ચમચી બટર લેવાનું છે. અહીંયા હું બટર લઉં છું. તમારે ઘી કે તેલ લેવું હોય તો લઈ શકો છો. હવે બટર ઓગળી જાય પછી 7 થી 8 લસણની કળી ઉમેરવાની છે. 1 ડુંગળી ચોપ કરેલી ઉમેરવાની છે. ટામેટાં અને લીલા મરચાં ઉમેરી અને સાથે લેવાનું છે. ડુંગળી અને ટામેટાને 2 મિનિટ કૂક કરી લઈશું એટલે ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ જશે. ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ ને ત્યારે પાલક ઉમેરવાની છે. અહીંયા મેં 1 જોડી પાલક લીધી છે. પાલકને ધોઈ અને સમાઈ લેવાની છે. એટલે પાલક ઉમેરવાની છે અને લીલા ધાણા ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. અને પાલક સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દઈશું. એટલે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ કૂક થવા દઈશું. 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પાલક ચડી ગઈ છે અને ધાણા પણ ચડી ગયા છે. તો ડુંગળી, ટામેટાં, પાલકને સાથે મિક્સ કરી લેવાનું છે. ગેસ બંધ કરી લઈશું અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય ને પછી પેસ્ટ બનાવીશું અને આ પેસ્ટ ઉમેરી અને પુલાવ બનાવીશું ને તો પુલાવ ટેસ્ટી બને છે અને જે રેસ્ટોરન્ટમાં પુલાવ મળતો હોય છે ને તેવો જ પુલાવ ઘરે બનીને તૈયાર થાય છે. તો હવે આપણે વેજીટેબલ પુલાવ બનાવીશું. પુલાવ બનાવવા માટે પેનમાં 3 ચમચી બટર લેવાનું છે. અહીંયા હું બટર લઉં છું. તમારે ઘી લેવું હોય તો પણ લઈ શકો છો અને તેલમાં પુલાવ બનાવવો હોય તો પણ બનાવી શકો છો. હવે બટર ઓગળી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. ચપટી હિંગ ઉમેરવાની છે. હવે ડુંગળી અને કેપ્સિકમ ઝીણા ચોપ કર્યા છે તે ઉમેરી અને સાંતળી લેવાના છે. ડુંગળી સોફ્ટ થઈ જાય પછી આપણે વેજીટેબલ બોઇલ કર્યા હતા તે વેજીટેબલ ઉમેરી લેવાના છે. અહીંયા હું ડુંગળી, ટામેટાં, બટાકા, સ્વીટકોર્ન અને ગાજર લઉં છું. આના સિવાય તમારે બીજા કોઈ વેજીટેબલ લેવા હોય તો પણ લઈ શકો છો અને તમે ફ્લાવર પણ ઉમેરી શકો છો, બીન્સ પણ ઉમેરી શકો છો અને તમારા બાળકોને જે પણ વેજીટેબલ ભાવતા હોય ને તે તમે ઉમેરી શકો છો. હવે વેજીટેબલને 1 મિનિટ કૂક થવા દેવાનું છે. હવે અડધી ચમચી હળદર ઉમેરવાની છે. લાલ મરચું, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મીઠું વેજીટેબલનું પૂરતું જ ઉમેરવાનું છે. હવે બધા જ મસાલા સાથે મિક્સ કરી લેવાના છે. હવે આપણે જે પાલકવાળી પેસ્ટ બનાવી છે ને તે પેસ્ટ પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લઈશું. અને વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ ને અને આપણે જે પાલકની પેસ્ટ બનાવી છે ને તેનાથી જ ટેસ્ટ આવશે. હવે થોડું પાણી ઉમેરવાનું છે અને પેસ્ટને ચડવા દઈશું. અને આ વેજીટેબલ અને પેસ્ટમાંથી તેલ અલગ થાય ને
ત્યાં સુધી કૂક કરીશું. અહીંયા 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પાલક ચડી ગઈ છે અને વેજીટેબલમાંથી તેલ અલગ થઈ ગયું છે. તો અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે. પનીર ઉમેરવું ઓપ્શનલ છે, તમારે પનીર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. તો પનીર ઉમેરવાનું છે. ઉપરથી પુલાવનો મસાલો સ્પ્રિંકલ કરવાનો છે, લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું. હવે આપણે જે બાસમતી ભાત બનાવ્યા છે તેના ઉપર લેયર કરવાનું છે, કેમ કે આજે આપણે લેયરવાળો વેજીટેબલ પુલાવ બનાવીએ છીએ. તો રાઈસનું લેયર કરવાનું છે, ઉપરથી ઘી લગાવવાનું છે અને લીલા ધાણા ઉમેરી અને 5 મિનિટ કૂક થવા દઈશું. પુલાવ કૂક થતો હોય ને તે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો. આ ખાવામાં બહુ જ ટેસ્ટી બનશે અને તમારી ઘરે પણ વીકમાં એકવાર આ રીતે પુલાવ બનશે. અને જે રેસ્ટોરન્ટ અને લારી ઉપર પુલાવ મળે છે ને તેવો જ વેજીટેબલ પુલાવ ઘરે બને છે. તો ફ્રેન્ડ્સ, સાંજે જમવામાં નવી જ રીતનું વેજીટેબલ પુલાવની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.